Welcome to Moni International School. How are you all? I hope you all are fine. આજે આપણે ગુજરાતીમાં શરૂ કરીશું પાઠ 8 સ્વચ્છતા એક શરૂઆત. સ્વચ્છતા તમે બાળકો રાખો છો ને, તમારા શરીરની, તમારા હાથની, તમારા પગની. આપણે શરીરની સ્વચ્છતા તથા આપણી આસપાસની જગ્યાઓને સ્વચ્છ રાખવી એ આપણું મહત્વપૂર્વક જવાબદારી છે. આપણે જેટલા સ્વચ્છ રહીશું તથા આપણી આજુબાજુની જગ્યાને જેટલી સ્વચ્છ રાખીશું એટલા આપણે તંદુરસ્ત રહીશું. અને તંદુરસ્ત શરીર એ આપણા જીવન માટે ખૂબ ઉપયોગી વસ્તુ છે. અગર આપણને ગંદકીથી શરીરમાં કોઈ પણ જાતની નુકસાની જેમ કે બીમારી આવે તો આપણે શું ન કરી શકીએ? તો આપણે એક તો રમવા નહીં જઈ શકીએ, સ્કૂલે નહીં જઈ શકીએ, કોઈ પણ એવી એક્ટિવિટીઓ નહીં કરી શકીએ. તો એનાથી આપણું શું થાય છે? આપણને નુકસાન જાય છે. એટલે આપણે આ વસ્તુની કાળજી રાખવી જોઈએ અને આપણી શરીરની સ્વચ્છતા તથા આસપાસના વાતાવરણની સ્વચ્છતા રાખવાની જવાબદારી આપણા પર જ હોય છે. તો હવે આપણે શરૂ કરીએ આગળ. હિમા શાળાએથી આવીને હાથ મોં ધોયા વગર જમવા બેસી ગઈ. મમ્મીએ કહ્યું, બેટા પહેલાં હાથ મોં ધોઈ લે, પછી જમવા બેસ. હિમાએ એમ કર્યું. પછી મમ્મીએ કહ્યું, ચાલ હવે થોડી વારમાં ગૃહકાર્ય કરી લે. પછી આપણે નીતા માસીની ત્યાં જવાનું છે. આગમ બીમાર પડ્યો છે, એની ખબર કાઢવા જવાનું છે. હિમા શાળાએથી આવી ગઈ. એણે હાથ ધોયા વગર જમવા બેસી ગઈ. જોયું, એણે કાળજી નહીં રાખી. પણ મમ્મી તો આપણને હંમેશા ખરી જ સલાહ આપે છે. એટલે મમ્મીએ કહ્યું, હાથ મોં ધોઈ કાઢ અને પછી જમવા બેસ. તો આપણે પણ આપણી મમ્મીની વાતો સાંભળવી જોઈએ અને એમની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. બરાબર ને? હવે આગળનો પાઠ આપણે નેક્સ્ટ વિડીયોમાં ભણીશું. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો ફ્રોમ મોની ઇન્ટરનેશનલ સ્કૂલ.